રાંધણછાટ ઉપર બીજું કાંઈ બને કે ના બને, પણ માલપુડા તો બધાના ઘરમાં બને જ છે. તો આજે આપણે બનાવીશું માલપુડા એવી રીતે કે જેમાં આપણે સોડા કે દહીંનો ઉપયોગ કર્યા વગર બનાવીશું, તો પણ રૂ જેવા સોફ્ટ બનીને થશે તૈયાર. તો તેના માટે આપણે ઘઉંનો જાડો લોટ અને ઘઉંનો ઝીણો લોટ લીધો છે. બંને લોટનો ઉપયોગ કરીને બનાવશો ને માલપુડા એટલે ખૂબ જ સરસ એવા સોફ્ટ બનીને રેડી થશે. જો તમે એકલા રોટલીના લોટમાં બનાવશો ને તો સ્ટીકી અને ચવડ બનશે. હવે 1/2 કપ જેટલું આપણે પાણી લઈ લેશું. તે પાણીને આપણે ગરમ થવા દેશું. સાથે જ આપણે સ્વાદ અનુસાર ગોળ ઉમેરી દેવાનો છે. ગોળને અહીંયા ઉકાળવાનો નથી, બસ ખાલી ગરમ પાણીની અંદર ગોળને આપણે મિક્સ જ કરવાનો છે. આ રીતે ગોળનું પાણી થઈ જાય પછી આપણે જે ચાળેલો લોટ હતો તેમાં પાણી ઉમેરી દેવાનું છે. થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું અને લમ્સ ફ્રી બેટર આપણે રેડી કરી લેવાનું છે. એક પણ લોટનો ગાંઠો ન રહે ને તે રીતે આપણે આ બેટર રેડી કરવાનું છે. તો આ રીતનું આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આને સરસ ફેટી લઈને એક જ દિશામાં ફેટવાનું. પછી તેને 5 કલાક માટે ગરમ જગ્યા ઉપર ફર્મેટ થવા રાખી દેશું. એટલે આ રીતે તમે જોઈ શકો છો તેનામાં આથા જેવું આવી જશે. આ રીતે બેટર થોડું ફૂલી જાય ને પછી આપણે તેની અંદર થોડું પાણી ઉમેરવાનું છે, અડધી વાટકી જેટલું. એટલે આપણે સરસ એવું બેટર છે તેના માલપુડા રેડી કરી શકીએ. તો આ રીતે રીવીન પડતું આપણે બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો ચમચા પાછળ આ રીતે પાતળું કોટિંગ થાય ને એટલું જ રાખવાનું છે. તો હવે તેમાં મસાલા આપણે ઉમેરીશું. તો અહીંયા વરિયાળી, મરી અને થોડો એવો એલચી લીધું છે. તમે જાયફળનો પાવડર પણ ઉમેરી શકો છો. દરદરું વાટી લેશું. બધી વસ્તુને સરસ મિક્સ કરીને 5 મિનિટ માટે ફેટી લેશું. પછી તેને આ રીતે ગ્લાસમાં ભરી દેવાનું છે જેથી માલપુડા પાડવામાં આપણને આસાની રહે. પછી આ રીતે ફ્લેટ પેનની અંદર આપણે તેલ ગરમ થવા રાખી દેશું અને આ રીતે મીડિયમ સાઇઝના પૂડા રેડી કરી લેશું. 2 મિનિટ માટે થવા દેવાના. 2 મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરી દેવાની અને આ રીતે બદામી કલરના થઈ જાય ને પછી તેને આ રીતે ઝારામાં 2 ઝારા વચ્ચે રાખીને સરસ દબાવી દેવાના જેથી વધારાનું તેલ હોય તે નીકળી જાય. આ રીતથી માલપુડા બનાવશો ને એટલે વધારે તેલ પણ વધારે નહીં ભરાય અને રૂ જેવા સોફ્ટ પોચા માલપુડા બનીને રેડી થાય છે. ઉપરથી આપણે ખસખસ છાંટી દેશું જેથી માલપુડા પચવામાં હળવા રહીએ અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેશું. તો આ સાતમ આઠમ ઉપર તમે જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરી લેજો.